જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 MCQ જોઈશું, જેની અંદર આપણે અગત્યના પ્રશ્નો છે તે આવરી લીધેલા છે, જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. જેનો પાર્ટ 7 છે. આની પહેલા 6 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લીજો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મનુષ્યના રુધિરમાં રહેલા પ્લાઝમાનો રંગ કેવો હોય છે? જવાબ આવશે આછો પીળો હોય છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. હાઇડ્રોફોબિયા રોગ કયા વાયરસને કારણે થાય છે? હાઇડ્રોફોબિયા રોગ જવાબ આવશે રેબિઝ વાયરસના કારણે, જેને આપણે હડકવા કહીએ છીએ અથવા તો રેબિઝ કહીએ છીએ. મનુષ્યના શરીરમાં ગ્લાયકોજનનું નિર્માણ કયા અંગમાં થાય છે? ગ્લાયકોજનનું નિર્માણ છે તે યકૃત એટલે કે લીવરમાં થાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જેનેટિક્સ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જેનેટિક્સ શબ્દનો પ્રયોગ જવાબ આવશે વિલિયમ બેટસન. આ છે વિલિયમ બેટસન, જેણે જેનેટિક્સ શબ્દ આપ્યો. મનુષ્યના શરીરમાં કયો અંગ યુરિયાને લોહીમાંથી ગાળીને અલગ કરે છે? યુરિયાને લોહીમાંથી અલગ કરવાનું કામ છે તે કિડની એટલે કે મૂત્રપિંડ કરે છે. વનસ્પતિમાં રહેલા ઝાયલેમ પેશીનું મુખ્ય કાર્ય શું છે? ઝાયલેમ પેશીનું મુખ્ય કાર્ય પાણી અને ખનિજોનું વહન કરવું છે. મનુષ્યના હૃદયમાં કેટલા વાલ્વ હોય છે? તો ટોટલ 4 વાલ્વ હોય છે. સિકલ સેલ એનિમિયા રોગમાં રક્તકણોનો આકાર કેવો થઈ જાય છે? દાંતરડા જેવો થઈ જાય છે. મનુષ્યના શરીરમાં સ્નાયુબંધ એટલે કે ટેન્ડન કોને જોડે છે? તો સ્નાયુબંધ છે તે સ્નાયુથી હાડકાને જોડે છે. વિટામિન B3 નું રાસાયણિક નામ શું છે? B3 રાસાયણિક નામ છે નિયાસિન. મનુષ્યના શરીરમાં ખોરાકનું મહત્તમ શોષણ ક્યાં થાય છે? ખોરાકનું મહત્તમ શોષણ છે તે નાના આંતરડામાં થાય છે. પેલેન્ટોલોજી શાનો અભ્યાસ છે? પેલેન્ટોલોજી જવાબ આવશે અશ્મિઓનો અભ્યાસ છે, ફોસિલ્સનો અભ્યાસ છે. મનુષ્યના લાળમાં કયો ઉત્સેચક સ્ટાર્ચનું પાચન કરે છે? તો એ છે ટાઇલિન, જેને એમાઇલેઝ પણ કહે છે. કઈ ગ્રંથિ જૈવિક ઘડિયાળ એટલે કે બાયોલોજિકલ ક્લોક તરીકે ઓળખાય છે? તો એ છે પિનિયલ ગ્રંથિ. લાઇકેન એ શાનું મિશ્રણ છે? લાઇકેન લીલ અને ફૂગનું મિશ્રણ છે. મનુષ્યના શરીરમાં સૌથી મજબૂત સ્નાયુ ક્યાં હોય છે? જડબામાં હોય છે. ઓર્નિથોલોજી શાનો અભ્યાસ છે? ઓર્નિથોલોજી છે તે પક્ષીઓનો અભ્યાસ છે. અથવા પૂછવામાં આવે પક્ષીઓના અભ્યાસને શું કહે છે? તો ઓર્નિથોલોજી કહે છે. મનુષ્યના હૃદયમાં રુધિર લાવતી નળીઓને શું કહેવાય છે? તો તેને શિરા કહે છે. વનસ્પતિમાં પર્ણનો લીલો રંગ શાને કારણે હોય છે? જે પાંદડા આપણે જોઈએ તે લીલા કલરના હોય, એ શાના કારણે હોય? તો તે હરિત દ્રવ્યના કારણે હોય છે. ડાયાલિસિસની પ્રક્રિયા કયા અંગ સાથે જોડાયેલી છે? તે કિડની એટલે કે મૂત્રપિંડ સાથે જોડાયેલી છે. બંને કિડની ખરાબ થઈ જાય તો શું કરવું પડે? ડાયાલિસિસ કરવું પડે. મશીન દ્વારા આખું લોહી શુદ્ધ કરી અને પાછું મશીન દ્વારા શરીરમાં ફિલ્ટર થયેલું લોહી મોકલવાનું હોય છે. મનુષ્યના રુધિરમાં કેટલા ટકા શ્વેતકણો હોય છે? 1% ઓછા શ્વેતકણો હોય છે. કયો અંતઃસ્ત્રાવ કટોકટીના સમયમાં સક્રિય થાય છે? તો એ છે એડ્રીનાલિન ગ્રંથિ છે તે સક્રિય થઈ જાય છે. બાયોપ્સી શાના નિદાન માટે કરવામાં આવે છે? બાયોપ્સી છે તે કેન્સરના નિદાન માટે કરવામાં આવે છે. જો કેન્સરની ગાંઠ હોય તો તેમાંથી થોડો ટુકડો કાપી અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવે, ત્યાં તેની બાયોપ્સી કરવામાં આવે. બાયોપ્સી થયા પછી ખબર પડે કેન્સરની ગાંઠ છે કે નોર્મલ ગાંઠ છે. મનુષ્યના શરીરમાં પિત્ત ક્યાં સંગ્રહિત થાય છે? પિત્તાશયમાં થાય છે. વિટામિન કે નું રાસાયણિક નામ શું છે?
વિટામિન કે ફિલોક્વિનોન છે. ખાસ યાદ રાખજો, વિટામિન કે ફિલોક્વિનોન. મનુષ્યના હૃદયમાં શુદ્ધ રુધિર એટલે કે ઓટુયુક્ત રુધિર કયા ખંડમાં હોય છે? ડાબુ કર્ણક અને ક્ષેપકમાં શુદ્ધ રુધિર હોય છે. સર્પ વિજ્ઞાન શાનો અભ્યાસ છે? ઓફિયોલોજી. તો જવાબ આવશે સાપનો અભ્યાસ છે. મનુષ્યના શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે? યકૃતમાં થાય છે. યુરિયાનું નિર્માણ યકૃતમાં થાય અને કિડનીમાં તેને અલગ કરવામાં આવે છે. કયો ઉત્સેચક દૂધના પાચન માટે જવાબદાર છે? તો એ છે રેનિન. મનુષ્યના કાનમાં સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે છે? અર્ધવર્તુળાકાર નળીઓ છે તે કરે છે. જેરોપ્થાલ્મિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એ ની ઉણપથી થાય છે. વનસ્પતિમાં લિંગી પ્રજનનનું અંગ કયું છે? તો એ છે પુષ્પ, ફ્લાવર. મનુષ્યના શરીરમાં લોહી ગંઠાવવા માટે કયો કોષીય ઘટક જવાબદાર છે? તો એ છે ત્રાકકણ, જેને પ્લેટલેટ્સ કહે છે. માસ્ટર ગ્રંથિ તરીકે કોણ ઓળખાય છે? એટલે કે કઈ ગ્રંથિ ઓળખાય છે માસ્ટર ગ્રંથિ? પિચ્યુટરી ગ્રંથિ, જેનું બીજું નામ છે પિયુષ ગ્રંથિ. મનુષ્યના હૃદયના ધબકારા મિનિટમાં આશરે કેટલા હોય છે? 1 મિનિટમાં કેટલા હોય? જવાબ આવશે 72 વખત ધબકે છે આપણું દિલ. ધબકારા કેટલા હોય? 72 1 મિનિટમાં. એન્ટોમોલોજી શાનો અભ્યાસ છે? એન્ટોમોલોજી છે તે કીટકોનો અભ્યાસ છે, ઇન્સેક્ટનો અભ્યાસ. મનુષ્યના શરીરમાં તાત્કાલિક ઉર્જા આપવા માટે શું જરૂરી છે? તાત્કાલિક ઉર્જા માટે ગ્લુકોઝ જરૂરી છે, જેમાં કાર્બોદિત પદાર્થો હોય છે. જેમ કે શરીર નબળું પડી ગયું હોય, ખૂબ જ નબળાઈ હોય અને દવાખાને જઈએ અને ગ્લુકોઝનો 1 બાટલો ચડાવે તો તુરંત જ આપણને ઉર્જા મળી જાય છે. કયું વિટામિન રાંધતી વખતે જલ્દી નાશ પામે છે? તો એ છે વિટામિન સી. મનુષ્યના શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? કિડની, ગાળણ માટે કિડનીમાં થાય છે. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? એફ બેન્ટિંગ અને બેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તમે અહીં ફોટોમાં બંનેને જોઈ શકો છો. એફ બેન્ટિંગ અને બેસ્ટ, ઇન્સ્યુલિનની શોધ. મનુષ્યના શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો કુલ 206 હાડકાં હોય છે. ઇકોલોજી શાનો અભ્યાસ છે? ઇકોલોજી છે તે પર્યાવરણ અને સજીવો વચ્ચેનો સંબંધનો અભ્યાસ છે. મનુષ્યના હૃદયના ધબકારા માપવા કયું સાધન વપરાય છે? તેના માટે સ્ટેથોસ્કોપ વપરાય છે, જે ડોક્ટરના ગળામાં હોય છે. કયું રુધિર જૂથ સર્વગ્રાહી યુનિવર્સલ રિસિપિયન્ટ છે? તો એ છે AB. મનુષ્યના શરીરમાં લાલ રક્તકણો ક્યાં બને છે? અસ્થિ મજ્જામાં બને છે, બોન મેરોમાં. ઓન્કોલોજી શાનો અભ્યાસ છે? કેન્સરનો અભ્યાસને ઓન્કોલોજી કહે છે. મનુષ્યના શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? 65 થી 70% પાણી હોય છે. કયું વિટામિન રેટિનોલ તરીકે ઓળખાય છે? વિટામિન એ, રેટિનોલ. મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ કોણ જાળવે છે? સ્વાદુપિંડ એટલે કે ઇન્સ્યુલિન દ્વારા સ્વાદુપિંડ જાળવે છે. રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ કરવું. મનુષ્યના શરીરમાં સૌથી લાંબી નસ કઈ છે? સૌથી લાંબી નસ ગ્રેટ સફેનસ વેઇન, ઓપ્શન એ. માયોપિયા આંખના કયા ભાગની ખામી છે? દૂરની દ્રષ્ટિની ખામી છે. મનુષ્યના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું છે? કાનમાં આવેલું છે, જેને સ્ટેપસ કહે છે. કયો વાયુ રુધિરમાં હિમોગ્લોબિન સાથે સૌથી ઝડપથી ભળે છે? તો એ છે CO, કાર્બન મોનોક્સાઇડ. મનુષ્યના મગજમાં યાદશક્તિનું કેન્દ્ર કયું છે? સેરેબ્રમ છે, બૃહદ મસ્તિષ્કમાં આવેલું છે અને તે યાદશક્તિનું કેન્દ્ર છે. સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે?
વિટામિન સીની ઉણપથી થાય છે. મનુષ્યના શરીરમાં લોહી ગંઠાવવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન કે જરૂરી છે. સર્વદાતા રુધિર જૂથ કયું છે? તો એ છે ઓ. કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુક દ્વારા કોષની શોધ થઈ હતી. મનુષ્યના ગળામાં સ્વર પેટીને શું કહેવાય છે? તો તેને લેરિંક્સ કહે છે. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B1ની ઉણપથી બેરી રોગ થાય છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? ફીમર છે, જે જાંઘનું હાડકું છે. કયું પ્રાણી ઉભયજીવી છે? નીચેનામાંથી દેડકો છે તે ઉભયજીવી છે. મનુષ્યના શરીરમાં લાલ રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? 120 દિવસનું હોય છે. આરબીસી રેડ બ્લડ સેલ્સ 120 દિવસ. હિમેટોલોજી શાનો અભ્યાસ છે? હિમેટોલોજી છે તે રુધિર એટલે કે બ્લડનો અભ્યાસ છે. મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી થાય છે. ક્લોરોફિલમાં કઈ ધાતુ હોય છે? મેગ્નેશિયમ હોય છે ક્લોરોફિલમાં. મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? 23 જોડી હોય છે. કોષનું શક્તિઘર કોને કહેવાય છે? કણાભ સૂત્રને કહેવાય છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ ઉત્પન્ન કરે છે? થાઇરોઇડ ગ્રંથિ ઉત્પન્ન કરે છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે? 4 ખંડો હોય છે. કયા રોગમાં રુધિર ગંઠાવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે? હિમોફિલિયામાં રુધિર ગંઠાવવાની જે પ્રક્રિયા છે તે ધીમી પડે છે. મનુષ્યના શરીરમાં પ્રોટીનનું પાચન કયા અંગમાં શરૂ થાય છે? જઠરમાં શરૂ થાય છે. નેફ્રોન કયા અંગનો ભાગ છે? મૂત્રપિંડનો ભાગ છે નેફ્રોન. મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત સૌથી મોટી ગ્રંથિ છે. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? પાણીમાં દ્રાવ્ય હોય તેવું વિટામિન છે વિટામિન સી. મનુષ્યના શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? રક્તકણો કરે છે, હિમોગ્લોબિન કરે છે. ઓડોન્ટોલોજી શાનો અભ્યાસ છે? ઓડોન્ટોલોજીમાં દાંતનો અભ્યાસ કરવામાં આવે છે. મનુષ્યના હૃદયમાં લોહીનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? સ્ફિગ્મોમેનોમીટર વપરાય છે. રતાંધણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એની ઉણપથી થાય છે. મનુષ્યના શરીરમાં પાચનની મોટાભાગની ક્રિયા ક્યાં પૂર્ણ થાય છે? નાના આંતરડામાં પૂર્ણ થાય છે. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. મનુષ્યના શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે છે? કિડની કરે છે. કયા વિટામિનને કેલ્સીફેરોલ કહેવામાં આવે છે? વિટામિન ડી નું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. મનુષ્યના હૃદયના ધબકારાને ઉત્તેજિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે? એડ્રીનાલિન છે. ટીબિયા નામનું હાડકું ક્યાં આવેલું છે? પગમાં આવેલું હોય છે. ટીબિયા અને ફોબિયા બંને. મનુષ્યના લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં થાય છે. પોલિયો રસીની શોધ કોણે કરી હતી? જોનાસ સાલ્ક દ્વારા કરવામાં આવી હતી. મનુષ્યના શરીરમાં યુરિયા કયા અંગ દ્વારા બહાર નીકળે છે? કિડની દ્વારા બહાર નીકળે છે. સાંકેતિક ભાષા ડીએનએ આરએનએમાં પ્રોટીન બનાવવાની ક્રિયાને શું કહેવાય છે? ટ્રાન્સલેશન કહે છે. મનુષ્યના શરીરમાં રુધિર ગંઠાવવા માટે કયું પ્રોટીન જવાબદાર છે? ફાઇબ્રિનોજન જવાબદાર છે. માયોલોજી શાનો અભ્યાસ છે? સ્નાયુઓનો અભ્યાસ છે માયોલોજી. મનુષ્યના હૃદયમાં જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? ત્રિદલ વાલ્વ હોય છે. ડાયાબિટીસ કયા અંગની બીમારી છે? સ્વાદુપિંડની બીમારી છે ડાયાબિટીસ. મનુષ્યના શરીરમાં સૌથી પાતળી ચામડી ક્યાં હોય છે?
આંખના પોપચામાં હોય છે. એલિસા ટેસ્ટ કયા રોગ માટે છે? એલિસા ટેસ્ટ એડ્સ માટે છે. મનુષ્યના હૃદયના સંકોચનને શું કહેવામાં આવે છે? સિસ્ટોલ કહે છે. મનુષ્યના હૃદયના સંકોચનને સિસ્ટોલ. મનુષ્યના રુધિરમાં કેટલા ટકા પ્લાઝમા હોય છે? 55% પ્લાઝમા હોય છે. કોષનું આત્મઘાતી કોથળી કોને કહેવાય છે? લાઇસોઝોમને કહેવાય છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, જેનેટિક્સ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? ફોટો આપેલો છે, 4 ઓપ્શન છે, તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.